હેલો ગાઈસ, તો કેમ છો? ફરી છે મિની વ્લોગમાં. અને આજનો મિની વ્લોગ એમ છે કે આપણે બધું એક્સપ્લેન અને અત્યારે આપણે સાધનાના રોડમાં રખડી દી જોઈ શકો છો. બરાબર, તો ઘરે જઈ દઈએ આપણે. બહાર નાસ્તો કરવા આવ્યા હતા હું, મારા પપ્પા અને કાની. બરાબર બરાબર ને કાના? અહીંયા આયલા કે મેં હા હું સમજે તો ત્યાં તો જવું સાધનાના રોડમાં રખડી તો ઘરે જઈ દઈ. चलते रहो जाता है यार फुल मजा आता है वो पाछળ ગઈ બધું આગળ કૂતરા છે મારા ભાઈ બંધુ એ કૂતરો નો કે બોટી લે બોટી કાનો ભાઈ હે ભાઈ કાનો ભાઈ હે કાઈ નો કહેવાય ભાઈ મામા હે આપણા જો અંધારું આવી ગયું છે ભાઈ અંધારા વાળો રોડ આવ્યો છે ભાઈ અંધારું જોઈ છે હજી આગળ આગળ તો બહુ આવશે હજી આગળ તો બહુ આવશે મેં તમને નહીં દેખાય જો સ્ટાર્ટ થઈ ગયો જો હજી હવે ભૂત પાને સાધના જો સ્ટાર્ટ થઈ ગયું હજી હાલો વિડિયો સ્ટાર્ટ હું 3 વાગ્યા પછી 3 વાગવાનો ત્યારે ના ઈ આયા કોઈ હોય નહીં ને જોઈ શકો છો બહુ અંધારું અંધારું તો સમજો હજી આપણે શેઠવા જવાનું છે રાતા ગઈ જઈએ આમ જો રસ્તા તો જોવાય ને રસ્તા ખડ બચડા લાગી જાય આમ જો પાછળ હું જ બેસી ગયો આ કાનો વચમાં બેસી ગયો આપણા શહેરમાં આપણે આવી જશું આવી ગયું આપણું શહેર બાય બાય અંધારા બાય બાય હવે આવી ગયા છે આપણે શહેરમાં જોઈ શકો છો તમે કન્યાલાલ ખાટી વાત જો આવી ગયા છીએ આપણે આપણા ઘર પાસે જવાનું હવે તો હજી તો જાય છે નાઈસી તારી તો ભાષા હે ભાઈ ઓરિજિનલ દેશી હા કાલા હા લાલા હા હા જાલા હા પરિવાર જો જાય છે અરે પૈસા ઓછો આવ્યો જી ભાઈ ઓછો આવ્યો જી આયો મોલે બોલે તો સાયકલ જ લઈ લો સાયકલ ની કમી છે લગ્ન એવી જગ્યાએ કરવાય જે એના બાપાને એને સાયકલ ની ઓલી હોય દુકાન ટેન્શન જ હાલો જો જતા તો જઈ છીએ હમણાં જોજો કાનાનું ઘરે આવશે આ રસ્તામાં જો અત્યારે તો જતા જઈ ગઈ જોઈ શકો છો અત્યારે તો જતા જઈ ગઈ નાતા જાય છે એટલે કાના તો યાર રોસ્ટ જ કરે છે યાર એટલે કાનાની ઘરની ગલી આવી ગઈ છે ભાઈ એટલે એમાં ઘરની ગલી નહીં જો ગલી ચાલુ થઈ ગઈ છે ઓ ભાઈ રસ્તામાં માણસો જો જેવા કાનાનું ઘર હવે આપણે આપણા ઘરમાં હાલો હું તો ઓલું કે આવી ગયા આપણે આપણા ઘર પાસે પેલા હું નાસ્તો કરી પછી તમને મળું ઓકે નાસ્તો કરીને આવી ગયા છીએ અને હવે આપણે જઈએ કાનાના ઘરે ચાલો કાનો જમી લઈ પછી દૂધે જોઈ શકો છો તો હવે હાલો બહાર જવું હોય ને હે કાનાલાલ બહાર જવું હોય ને લાગ્યું છે આપણા ઘરે ભાઈને
અલા મને ડરાયો યાર નંદુ દી યાર હું ડરી ગયો હાલો બાર મળી હવે અમે જઈ આઈસ્ક્રીમ લેવા કાકાના મસાલા હા હા બેકારા નોકર ને યાર લાગે છે અલે અવાજ મારા કાનમાં લાગે છે કાનમાં આપણે બધું લઈ લીધું છે આમ જો આઈસ્ક્રીમ એમાંથી એકે મારી છે નહીં. હવે આપણું કાંઈ નથી હતું એ બધું હેલું ગયું ચલો મેં તો ગરીબ હું ચલા કુત્તા તને કાગર દેશ ચલા કુત્તા વહે જોયા આઈસ્ક્રીમ ફ્રીજમાં રાખી દે દૂધ તો રાખ નવા પંજા પર એમ દેવું ચાલુ કર ફ્રીજ ક્યાં છે ઓ અહીંયા હતું ભાઈ પાછા ચપ્પલ પહેરી છે હવે સોનુ દીદી પાસે જઈશી. સોનું દીદી ને સોના લીધી ના કાંઈ નહીં એમ છે મારી કા તો હાલો જઈ આપણે યાર ને અંદર હોય કૂતરાઓને ડર લાગે છે યાર આમ જો આ ભાઈ આઈ ગયો બારે એટલે કૂતરાઓને ડર લાગે છે આમ જો અંધારો તમે દેખાડો ખાલી હાલો આમ જો અંધારું જેવું ખાલી તમે આપણા રસ્તામાં જગ્ગુભાઈ મળી ગયા છે આમ જોઈ શકો છો ગલીમાંથી આપણા ભાઈ મોટા ભાઈ અને હવે આને એની હોન્ડા હલાવી દે કાનાને કેમ કે એ હજી 3 દિવસનો જોઈ શકો છો દેખાય છે? પણ ચાવી નથી ચાવી જો આમ અંધારું તો જવું ખાલી એટલે આને એ રેવા દે ને કાના યાર કાના ભાઈ આ બધું વ્લોગમાં ઉતરાય હો ભાઈ તારા મમ્મી આ વ્લોગ જોવે ભાઈ જોજે ભાઈ પટ્ટે નો મારે એમ તો નો મારે કેમ કે બેલેન્સ એ નથી થતી પૂરી સમજો એવું છે અને અહીંયા આપણા જગ્ગુભાઈ ઉભા છે મેં હું તમને આવું છું કાલે હું 8 વાગે આવી જાઉં જાય આપણા માસા નૈના માસીના હસબન્ડ જોઈ શકો છો હવે અમે જઈ ગઈ ઘરે ચલો કાકાના તારું શું કહેવાનું ભાઈ ઠંડક હવે તારા મોઢા ઉપર લાયેલા રેવા દેલા હવે ઓલી કૂતરી ઉતી જો ડર લાગી ગયો જાનું રે જાન તો ગાઈસ તમે કાલનો મારો મિની બ્લોગ જોઈ લેશો ઇન્સ્ટાગ્રામમાં જોઈ આ જગ્યાએ તો હવે ભાઈ અહીંયાથી ભાગાઈ અને જો મજા તો ત્યાં તો હું કાના એમાં બેઠો જો કાના ઘરમાં ગયો છે તો ખાલી એમને માં બેઠો આ જોઈ શકો છો તમે એટલા કાનિયા બે રહી એટલે હું કરે યાર હવે ઘરમાં કોઈ દી ચપ્પલ ન પહેરાય અહીં ભગવાનનું મંદિર છે ભગવાનનું મંદિર છે ગાંડા वही आएगा क्या घरमा हमारे यहाँ ऐसा ही होता है સૈયર તું તો अंगता नहीं है મોસમ જરા पति क्यों गंधारा ओ पालो ना मैं तन कोई जने दे દાડે બારા होल वीकी नहीं को आको गाइस આ હે આપણા દીદી ઉભા રહેજો તમને નહીં દેખાતા હોય ઉભા રહેજો તો દેખાઈ ગયા તો એ આપણા દીદી અને યાદ આવે ને જો કાલે વસ્તુ દેખાતી હતી અને આજે તો કાંઈ નથી એવું તો અહીંયા જો દીદી બેઠા છે અહીંયા કાનો બેઠો છે અને હું બેઠો છે બરાબર તો જો મજા આવી હોય તો કાના લાઈક કરો और सब्सक्राइब करो